નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે ગણેશ ચતુર્થી છે, તેથી આપણે લાડવા બનાવી રહ્યા છીએ। લાડવા બનાવવા માટે મેં ભાખરીનો જાડો લોટ લીધો છે, સોજી લીધી છે, ઘી, ગોળ, ખાંડ અને ગોળના બંનેના બને, પણ અમારા ઘરમાં ગોળના પસંદ આવે છે એટલે મેં ગોળના બનાવ્યા છે। ખસખસ, ટોપરાની છીણ છે, દ્રાક્ષ, કાજુ, બદામ। ભાખરીનો લોટ લીધો છે। હવે આપણે એમાં સોજી નાખશું, 3 થી 4 પાવડા તેલનું મોણ નાખશું। હવે આપણે આ બધો લોટને મિક્સ કરી લઈશું। થોડુંક હતપ ગરમ પાણી લઈ અને તેનાથી લોટ બાંધશું। હવે આપણે લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એના મુઠિયા વાળશું। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને તળી લઈશું। હવે મુઠિયા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। આના નાના નાના કટકા કરી અને આપણે એને મિક્સરમાં દળી લઈશું। મિક્સરમાં પીસીને લાડવાનો લોટ કમ્પ્લીટ છે। હવે આપણે લાડવા બનાવશું। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખશું, દ્રાક્ષ નાખશું, બદામ, કાજુના કટકા, ટોપરાનું છીણ, હવે આપણે લાડવા બનાવવા માટે ઘી ગરમ મૂકશું અને ઘી ગોળની પાઈ લઈશું। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે ગોળ નાખશું। ગોળના ફીણા વળવા માંડે એટલે સમજવાનું કે પાક તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે લાડવાનો લોટ તૈયાર કર્યો છે તેમાં ગોળનો પાક નાખશું અને બધું મિક્સ કરી લઈશું। હવે આપણે આના લાડવા બનાવશું। હાથેથી ફાવે તો હાથેથી, નકર લાડવાનું બીબું આવે છે, દબાવીને પણ લાડવાનો શેપ આપી શકાય છે। આ લાડવા તૈયાર છે। રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।